આજે આપણે ઉર્જા અને પાવર આ બે શબ્દો વિશે ભણવાના છે. ઉર્જા એટલે શું એનો પણ બેઝિક કન્સેપ્ટ આપણે જાણીએ છીએ. પાવર એટલે શું એનો બેઝિક કન્સેપ્ટ પણ આપણે જાણીએ છીએ. પણ આપણે આ બંને વિદ્યુતના સંદર્ભમાં ભણવાનું છે. ઓકે, આપણે અવરોધ વિશે જાણીએ છીએ. સમજો કે આ કોઈક વાહક તાર છે. આ વાહક તારના બે છેડાઓ છે, એ અને બી. એ બિંદુ પાસેનું સ્થિતિમાન VA છે અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન VB છે. ધારો કે VA ઇઝ ગ્રેટર દેન VB હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB મળે. અહીં VA એ VB કરતાં મોટો હોવાથી આ તફાવત ધન મળે. ઓકે, હવે VA મોટો છે ને VB નાનો છે. આનો મતલબ કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહ વહે. હવે આ જે વિદ્યુત પ્રવાહ છે અહીં વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહે છે. પ્રવાહ એટલે શું? તો કે એકમ વિદ્યુત ભાર દીઠ વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો જ્યારે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો કેટલો વિદ્યુત ભાર પસાર થયો હશે? આટલો વિદ્યુત ભાર પસાર થયો હશે. તો આ વિદ્યુત ભાર એ બિંદુ પરથી બી બિંદુ પર જાય છે તો તેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો તે આપણે શોધવું છે. તો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા UA ઇઝ ઇક્વલ ટુ, સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે Q ગુણ્યા V. તો Q બરાબર ડેલ્ટા Q અને સ્થિતિમાન VA તથા બી બિંદુ પાસે UB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q. આવું થાય તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર એ બિંદુ પરથી બી બિંદુ પર જાય છે એટલે કે અંતિમ વિદ્યુત સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા થાય. તો અંતિમ એટલે કઈ? બી વાળી. અને પ્રારંભિક એટલે કઈ? તો કે એ વાળી. અહીંથી અહીં જાય છે એટલે આ અંતિમ થયું અને આ પ્રારંભિક થયું. આવું થશે. UB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q ઇન્ટુ VB અને UA ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q ઇન્ટુ VA. ડેલ્ટા Q સામાન્ય કાઢી લઈએ તો VB માઇનસ VA આવું થાય. હવે આપણે આ જાણીએ છીએ સમીકરણ 1 પ્રમાણે VA માઇનસ VB આ ધન મળે છે. તો VB માઇનસ VA કરીએ તો શું મળે? ઋણ મળે. તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V થાય. તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V થાય. ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા T.
માટે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા ટી આટલું મળે. હવે ઊર્જા સંરક્ષણનો નિયમ આપણને ખબર છે કે પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા અને એનો ફેરફાર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0, તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ ડેલ્ટા વી ડેલ્ટા ટી માઇનસ માઇનસ પ્લસ. ગતિ ઊર્જાનો ફેરફાર આટલો મળે. ગતિ ઊર્જાનો ફેરફાર આટલો મળે. હવે કાર્ય ઊર્જા પ્રમેય આપણે જાણીએ છીએ. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું કાર્ય થાય, થતું કાર્ય કેટલું થાય? ગતિ ઊર્જાના ફેરફાર જેટલું થાય. તો ગતિ ઊર્જાનો ફેરફાર આપણને મળે છે આઈ ડેલ્ટા વી ડેલ્ટા ટી આટલો મળે છે. આ ડેલ્ટા વીને આપણે જો વી સ્થિતિમાન ધારી લઈએ, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી, તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ વી ડેલ્ટા ટી. આ એક સમીકરણ મળે. હવે આ બધા સમીકરણો એકચ્યુઅલીમાં છે શું સમજીએ. આપણને વિદ્યુત સ્થિતિ ઊર્જા સુધી તો સમજાય છે કે આપણે વિદ્યુત ભારને એ બિંદુ પરથી બી બિંદુ પર લઈ જવા માટે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય જેટલી ઊર્જા વિદ્યુત ભારમાં જે સ્વરૂપે સંગ્રહ પામે એને વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય. તો એ જે ઊર્જા છે એ ઊર્જા વિદ્યુત ભારને કયા સ્વરૂપે મળે છે જરા એની વાત કરીએ. આપણે આગળના વિડીયોમાં આગળના લેક્ચરમાં એવું જોઈ ગયા છે કે જ્યારે ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય તો તે આયનો જોડે અથડાય છે. હવે જ્યારે અથડાય છે ત્યારે એની પાસે જે ઊર્જા હતી એ બધી જ આયનને મળી જાય છે. હવે આયન એ ઊર્જા લઈને શું કરે? તો કે આયન ગતિ કરે. આયન શું કરે? ગતિ કરે. હવે આયનો જે ગતિ કરે છે એ ગતિ એકચ્યુઅલી એ રૂમ તાપમાનને મળતી ઊર્જાના અનુસંધાનમાં પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનીય ગતિ કરતા હોય જ છે. પણ જ્યારે વિદ્યુતભાર અથડાય છે અને વધારાની ઊર્જા મળે છે તો એમની દોલનીય ગતિ ઊર્જા વધે છે. આથી શું થાય? એમના દોલનો વધારે ઝડપી બને અને મોટા કંપવિસ્તારવાળા બને. આથી આ જે ઊર્જા છે તે ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે. એટલે જે વિદ્યુત સ્થિતિ ઊર્જા આયનની ગતિ ઊર્જામાં જાય છે એ ગતિ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામવાની છે. એટલે આ જે ઊર્જા છે તે શું છે? ઉષ્મા ઊર્જા છે. બરાબર છે? અથવા તો વપરાતી ઊર્જા છે. તો એકમ સમયમાં કેટલી ઊર્જા વપરાય? એકમ સમયમાં વપરાતી ઊર્જા એને શું કહેવાય? પાવર. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ આવું થશે. બાકી શું રહેશે? V ઇન્ટુ આઈ. એટલે P ઇઝ ઇક્વલ ટુ VI. આ એક સમીકરણ મળ્યું. હવે આપેલો જે વાહક તાર છે એ વાહક તારનો અવરોધ જો R હોય તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ IR ગુણ્યા I ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. આ એક સમીકરણ મળે.
અને જો I ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા આર લઈએ તો P ઇઝ ઇક્વલ ટુ વી. I ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા આર તો P ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ભાગ્યા આર. આ બે સમીકરણ મળે. તો અવરોધના કારણે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેટલી હશે? તો કે I સ્ક્વેર આર જેટલી, વી સ્ક્વેર ભાગ્યા આર જેટલી. એકમ સમયમાં ઉદ્ભવતી ઉર્જા એ અવરોધ પર આધારિત છે. આપણે જે સમીકરણો જોઈ ગયા એ સમીકરણનો ઉપયોગ શું તેની વાત કરીએ. પાવર P ઇઝ ઇક્વલ ટુ VI I સ્ક્વેર આર વી સ્ક્વેર ભાગ્યા આર. આ જે સમીકરણ છે એ કુલ ઉર્જા માટે છે અને આ જે સમીકરણ છે તે અવરોધના કારણે વપરાતી ઉર્જા, વ્યય પામતી ઉર્જા, ઉષ્મા ઉર્જા માટે છે. બરાબર છે. હવે આપણે આપણા ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ વાપરતા હોય તો તેને વિદ્યુતની તો જરૂર પડે જ છે. ધારી લઈએ કે આપણે ટીવી જોઈએ છે. ટીવીને કંઈક ને કંઈક તો અવરોધ હોય જ. એટલે સમજી લો કે આ ટીવી છે જેનો અવરોધ આર છે. હવે એ ટીવીને ચાલુ કરવા માટે આપણી પાસે જે ટીવીને ચાલુ કરવા માટે ટીવીની જરૂરી ઉર્જા કેટલી? તો કે P ઇઝ ઇક્વલ ટુ VI. આટલી ઉર્જા એને મળે તો એ ચાલે. તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો? I ઇઝ ઇક્વલ ટુ P ભાગ્યા V. હવે આ જે ઉર્જા છે એ ઉર્જા લાવવી ક્યાંથી? તો કોઈ કહેશે જીઈબીમાંથી. તો કે જીઈબીમાં તો માત્ર ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ઉર્જા તો પાવર હાઉસમાં મળે, પાવર હાઉસથી લાવવી પડે. હવે જે પાવર હાઉસ છે તે 20 કિલોમીટર દૂર છે ધારી લઈએ, તો ત્યાંથી ઉર્જાને અહીં લાવવા માટે કેબલ જોઈએ. કેબલ, તાર, જેને આપણે ટ્રાન્સમિશન લાઇન પણ કહીએ છીએ, એ તારને કંઈક ને કંઈક તો અવરોધ હોય. R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. ટ્રાન્સમિશન લાઇન એને હું RL લખું છું, બરાબર. તો એને કંઈક ને કંઈક તો અવરોધ હોય. L લંબાઈ, 20 કિલોમીટર લાંબો તાર એટલે એટલી લંબાઈના કારણે અવરોધ વધારે આવે. હવે અવરોધ વધારે આવે, આ આપણું પાવર હાઉસ છે અને આ આપણી ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ RL છે. તો થશે શું? જે ઉર્જા અહીંથી નીકળી એ ઉર્જા આ અવરોધના કારણે જ વ્યય પામશે. શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સરખો હોય એટલે એટલો જ વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થાય તો આટલી ઉર્જા વ્યય પામે. કેવી રીતે સમજીએ. ધારો કે આપણે આપણા ઘરની અંદર વાસણ ધોવા માટે 1 ડોલ પાણીની જરૂર છે. ધારો કે હવે આ 1 ડોલ પાણી 20 કિલોમીટર દૂર આવેલા પાણી હાઉસમાંથી આપણે લાવવું છે. હવે એ જે પાણી છે એ પાણી હાઉસ પાઇપ દ્વારા મોકલે છે. જસ્ટ ઇમેજ કરો કે એ લોકો 1 ડોલ પાણી એમ કરીને પાઇપમાં મોકલે તો આપણા સુધી 1 ડોલ પાણી આવશે ખરું? આ 1 ડોલ પાણી તો 20 કિલોમીટર લાંબી જે પાઇપલાઇન છે એને ભીંજવામાં જ વપરાઈ જશે. કદાચ આવે
તો 2 बूंद जिंदगी की એટલું આવે અને એટલામાં આપણા વાસણ કે ધોવાના નથી. એટલે આપણા વાસણ એટલે કે ટીવી એને કેટલી જરૂરિયાત છે? 1 ડોલ પાણીની આ ઉર્જાની જરૂર છે. પણ એ ઉર્જા તો આ ટ્રાન્સમિશન લાઇનમાં જ વપરાઈ જાય છે. તો આ સ્ટાર્ટ જ નહીં થાય. તો શું કરવું પડે? આ અવરોધ ઓછો કરવો પડે. હવે કોઈ કહેશે કે અવરોધ ઓછો કરવો હોય તો શું કરવાનું? લંબાઈ ઓછી કરી દેવાની. તો તે શક્ય નથી, એટલે તો જોઈએ જ જોઈએ. કોઈ એવું કહે કે સાહેબ આડછેદ વધારી દેવાનો. આડછેદ વધે તો અવરોધ ઘટે, પણ આડછેદ વધારીએ તો તાર જાડો થાય. જાડો થાય તો દ્રઢ થાય, દ્રઢ થાય તો જડિત થાય, જડિત થાય તો એની સ્થિતિસ્થાપકતા ઓછી થાય, સ્થિતિસ્થાપકતા ઓછી થાય તો તાર વહેલો તૂટી જાય. હવે લાઈવ વાયર જો રસ્તામાં તૂટેલો પડી જાય અને કોઈ એને અડકે કાં તો એ કોઈને અડકે તો પેલા માણસને અથવા તો પેલા જીવને કરંટ લાગે. માણસ કે પેલો જીવ મરી પણ શકે છે. એટલે એ જે વાયર છે ફ્લેક્સિબલ પણ રહેવો જ જોઈએ. એટલા માટે અવરોધ અમુક મૂલ્ય અવરોધ નહીં, આડછેદ અમુક મૂલ્ય કરતાં વધારે ના લેવાય. તો હવે અવરોધ તો આપણે ચેન્જ ના કરી શકીએ. તો એવું તો શું છે કે ચેન્જ કરી શકાય? સમજીએ. RL એટલે કે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો પાવર એટલે કે ઉર્જા P = I²RL થશે. I = P/V². અહીં P એટલે ઉર્જા, અમુક ઉર્જા તો આને જોઈએ છે એટલે કે તે અચળ છે. RL આનો જે અવરોધ છે તે પણ અચળ છે. એટલે આ જે ટ્રાન્સમિશન પાવર જે છે આને પાવર લોસ પણ કહેવાય. પાવર લોસ એ સ્થિતિમાનના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો સ્થિતિમાન વધારવામાં આવે તો ટ્રાન્સમિશન પાવર લોસ ઓછો કરી શકાય. તો પછી આ પ્રશ્ન થાય કે આ સ્થિતિમાન વધારશે કોણ? તો સ્થિતિમાન વધારવાનું કાર્ય જે કરે છે એનું નામ છે ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મર વડે સ્થિતિમાન વધારી પણ શકાય છે, સ્થિતિમાન ઘટાડી પણ શકાય છે. આપણે ખેતરમાંથી કાં તો ખુલ્લા મેદાનમાંથી અથવા તો આપણે સોસાયટીની આસપાસમાંથી કોઈ જગ્યા પરથી પેલા વાયર જોયા હશે. જીબીવાળા ક્રિસમસ ટ્રી આકારના થાંભલા લગાડે છે. એને આપણે ક્રિસમસ થાંભલા સમજીએ. આ ક્રિસમસ થાંભલાની ઉપર જે વાયર જાય છે એને હાઈ ટેન્શન લાઇન કહેવાય છે. એની નીચે લખેલું હોય છે થાંભલા પર હાઈ વોલ્ટેજ 25,000 30,000 ડેન્જર. હવે એ હાઈ વોલ્ટેજ આપણા ઘરમાં આવી જાય તો ટીવીનું શું થાય? ટીવીનું નહીં, આખે આખું ઘર ઉડી જાય. આટલો બધો વોલ્ટેજ આવી જાય તો. એટલા માટે આપણી સોસાયટીના શરૂઆતમાં કાં તો સોસાયટીના કોઈક જગ્યા પર ટ્રાન્સફોર્મર લગાડેલું હોય છે જેને ડીપી કહેવામાં આવે છે. સોસાયટીમાં ડીપી તરીકે બધા ઓળખતા હશે. તો એ ટ્રાન્સફોર્મર શું કરે? પાવર હાઉસમાંથી જે હાઈ વોલ્ટેજ આવ્યો તે વોલ્ટેજને આપણા સોસાયટીનું ટ્રાન્સફોર્મર ઓછો કરે છે. એટલે પાવર હાઉસ પર ટ્રાન્સફોર્મર વોલ્ટેજને વધારે છે અને સોસાયટી પર જે ટ્રાન્સફોર્મર છે તે વોલ્ટેજને ઘટાડે છે. ઓકે, એટલે અહીં વોલ્ટેજને વધારીને શું કરવાનું છે? પાવર લોસ ઓછો કરવાનો છે. તો વોલ્ટેજ વધશે, સીધી વાત આવું પણ કરીએ, જો વોલ્ટેજ વધે P = VI, વોલ્ટેજ વધે તો કરંટ ઘટે, કરંટ ઘટે એટલે ઓટોમેટિક આ જે લોસ છે એ લોસ ઘટી જવાનો છે.
ઓકે, આ ટ્રાન્સફોર્મર આપણે ચેપ્ટર 7માં ભણીશું, બરાબર છે. હવે આપણે અવરોધોના શ્રેણી જોડાણની થિયરી જોઈએ. ઓકે, અવરોધનું શ્રેણી જોડાણ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1, R2, R3 ને જોડતા બનતા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. આવું પણ કહી શકાય. અવરોધોના જે જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય તેવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. જો અહીં એક જ માર્ગ ઉપલબ્ધ છે, બીજા કોઈક માર્ગે વિદ્યુત પ્રવાહ વહી જ ના શકે. ઓકે, એનો મતલબ કે બધા જ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે. હવે R = V / I. આ સમીકરણમાં 3 રાશિ છે, એમાં R એ તો અલગ અલગ છે. હવે બે રાશિમાંથી કોઈક રાશિ અચળ હશે અને બીજી રાશિ બદલાશે. જે રાશિ અચળ હોય એ સિવાયની બીજી રાશિ બદલાશે, એટલે કે V અસમાન છે. એટલે R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1, R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2, R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V3. વોલ્ટેજ એટલે કે સ્થિતિમાન એટલે કે ઉર્જા, બધી જ ઉર્જાનો સરવાળો કુલ ઉર્જા જેટલી થાય. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે V = V1 + V2 + V3 થાય. આ સમીકરણ કેવી રીતે આવ્યું તે આગામી થિયરી કિર્ચોફના નિયમમાં આપણે જોઈશું. ઓકે, હવે V = IR, તો V = IR, IR, 1 માટે 1, 2 માટે 2, 3 માટે 3. I સામાન્ય બહાર કાઢી લઈએ, I ને સામે લઈ જઈએ તો V/I = R1 + R2 + R3. આવું એક સમીકરણ મળે. હવે ધારો કે R1, R2 અને R3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ R હોય તો R = V/I થાય. સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 પરથી R = R1 + R2 + R3 આટલું મળે. અહીંયા થિયરી પૂરી. હવે વિવિધ કિસ્સાઓ. n અવરોધ હોય, શ્રેણીમાં, એટલે અંગ્રેજીમાં એને સિરીઝ કહેવાય, એટલે RS લખું છું. R1 + R2 + ડેશ ડેશ RN થાય.
હવે બધા જ મૂલ્યો સમાન આર હોય, બધા જ આર હોય તો શું થાય? R1 ઇઝ ઇક્વલ ટુ આર, R2 ઇઝ ઇક્વલ ટુ આર ડેશ ડેશ n વખત nr થાય. ક્લિયર છે? માત્ર બે જ અવરોધ હોય તો R ઇઝ ઇક્વલ ટુ R1 વત્તા R2. જો R1 બરાબર 1 ઓહમ લઉં, R2 બરાબર 2 ઓહમ લઉં તો R બરાબર 3 ઓહમ થાય. આનો મતલબ શું થાય છે? સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા મહત્તમ મૂલ્ય કરતાં પણ મોટું હોય છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે. આનો મતલબ કે જો અવરોધનું મૂલ્ય વધારવું હોય તો તેના શ્રેણીમાં બીજો અવરોધ જોડવો પડે. ઓકે, અવરોધોનું સમાંતર જોડાણ ભણીએ. અવરોધનું સમાંતર જોડાણ R1, R2, R3 ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડતા બનતા જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. અથવા તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે અવરોધોના જે જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એકથી વધુ એટલે કે બે કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય તો તેને અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. હવે આપણે વાત કરી તે મુજબ R ઇઝ ઇક્વલ ટુ V અપન I. આ સમીકરણમાં R તો ભિન્ન હોય જ છે. આ બેમાંથી કોઈક રાશિ ચલિત હશે અને કોઈક રાશિ અચળ હશે. I1, I2, I3 વિદ્યુત પ્રવાહ બદલાય છે એટલે કે વોલ્ટેજ અચળ હશે. અહીં V સમાન છે. હવે V સમાન કેમ છે જરા જુઓ. આરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન આ આરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન અને આ આરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન સમાન છે. I અસમાન છે માટે આકૃતિ પરથી આકૃતિમાં બિંદુ A પાસે વાત કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ I1 વત્તા I2 વત્તા I3. આ સમીકરણ આગામી થિયરી કિર્ચોફના નિયમોમાં ફરી પાછા આપણે જોવાના છે. તો આ કેમ આવું થયું? I એટલે કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભાર. જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે એટલો જ વિદ્યુત ભાર જશે ને વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે આવું લખી શકીએ. હવે I ઇઝ ઇક્વલ ટુ V અપન R થશે. I ઇઝ ઇક્વલ ટુ V અપન R, V અપન R, V અપન R.
1 માટે 2 માટે 3 માટે v સામાન્ય બહાર કાઢી લઈએ તો 1/r1 1/r2 1/r3 v સામે લઈ જઈએ ઓકે તો આપણને અહીંયા એક સમીકરણ મળ્યું હવે ધારો કે r1 r2 અને r3 ના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ r હોય તો r ઇઝ ઇક્વલ ટુ v અપન i જ થવાનો બરાબર છે આપણે i અપન v જોઈએ છે i અપન v ઇઝ ઇક્વલ ટુ 1 અપન r 1 અને 2 પરથી i અપન v ઇઝ ઇક્વલ ટુ 1 અપન r r1 r2 r3 આ સમીકરણ મળે અહીંયા થિયરી પૂરી થાય છે પણ વિવિધ કિસ્સાની વાત કરીએ જો n અવરોધો હોય તો શું થાય 1 અપન સમાંતર માટે અંગ્રેજીમાં પેરેલલ લખાય છે એટલે અહીંયા p લખું છું r1 r2 ડેશ ડેશ rn અને બધાના મૂલ્યો સમાન r હોય તો 1 અપન r 1 અપન r n વખત થાય એટલે કે n ભાગ્યા r થાય એટલે કે rp ઇઝ ઇક્વલ ટુ r અપન n થશે હવે જો માત્ર 2 અવરોધની વાત કરીએ માત્ર 2 અવરોધ તો આવું થાય કે સાદું રૂપ આપીએ આપણે r1 એકુ r1 r2 એકુ r2 ભાગ્યા r1 r2 અને પાછો એનો વ્યસ્ત લઈ લઈએ તો આવું મળી જાય હવે r1 ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ r2 ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ લઈએ તો rp ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 2 એકુ 2 ભાગ્યા 2 ને 1 3 એટલે 2 ભાગ્યા 3 લગભગ 0.666 આટલું થાય આનો મતલબ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે એટલે કે સમાંતરમાં અવરોધનું મૂલ્ય ઘટે છે જેવી રીતે શ્રેણીમાં અવરોધનું મૂલ્ય વધે છે તેવી રીતે સમાંતરમાં અવરોધનું મૂલ્ય ઘટે છે ઓકે હવે આપણે શ્રેણી માટે આવું જોયું છે કે n r થાય સમાંતર માટે શું આવે તો કે r અપન n આવે તો ગુણોત્તર લઈ લઈએ rs ભાગ્યા rp r ઉડી ગયો n સ્ક્વેર થાય એટલે શ્રેણી ભાગ્યા સમાંતર ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર થાય ઓકે